સમાચારમાં આગળ વાત કરીએ અંબાજી મહામેળાની તો અંબાજી મહામેળાના પાવન પ્રસંગે માત્ર ભક્તો જ નહીં પરંતુ સેવા યાત્રા પણ જોવા મળી રહી છે। શ્રી કૃષ્ણ આર્ટ્સ કોલેજ લાખણીના એનએસએસ એકમના 50 જેટલા વિદ્યાર્થીઓએ વડગામથી અંબાજી જવાના મુખ્ય માર્ગ ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ યુવા વિદ્યાર્થીઓએ ઢેલાણાથી જલોત્રા હાઈવે સુધી પથ ઉપર સફાઈ કામગીરી કરી અને તેને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યો। અભિયાનમાં કોલેજના મંત્રી વિનોદભાઈ પટેલ તથા આચાર્ય અને પ્રોફેસરોની સક્રિય ઉપસ્થિતિ રહી હતી અને આ અભિયાન માત્ર માર્ગને નહીં પરંતુ સંસ્કૃતિને પણ સાફ કરવા જેવી પહેલ બની ગઈ છે। કૃષ્ણ આર્ટ્સ કોલેજ લાખણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એનએસએસ એકમ દ્વારા ભાદરવી પૂનમના મહામેળાની અંદર મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહામેળાની અંદર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ એનએસએસ સ્વયંસેવકો સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે। આજે કૃષ્ણ આર્ટ્સ કોલેજ દ્વારા ઢેલાણાથી જલોત્રા જે હાઈવે છે એ ઉપર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। કોલેજના 50 વિદ્યાર્થીઓ અને 10ના સ્ટાફ સાથે અમે સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છીએ। અંબાજી મહામેળાની અંદર જે યાત્રિકો આવે છે તે મોટાભાગે પોતાની સાથે જે પ્લાસ્ટિક લઈને આવે છે, એક બાજુ પુણ્ય કમાવા આવે છે પણ સાથે સાથે અહીં પ્લાસ્ટિક નાખીને એ પાપ પણ કરી રહ્યા છે। સાથે સાથે આ મહામેળાની અંદર અંબાજીની અંદર જે પ્લાસ્ટિક એકત્ર કરવાનું છે એ એકત્ર કરીને પ્લાસ્ટિકને અમે અહીંથી અંબાજીને પ્લાસ્ટિક મુક્ત કરવાનો અમારા ઉદ્દેશ્ય સાથે અમે કાર્ય કરી રહ્યા છીએ। આચાર્ય શ્રી કૃષ્ણ આર્ટ્સ કોલેજ લાખણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એનએસએસ એકમ દ્વારા ભાદરવી પૂનમના મહામેળાની અંદર મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહામેળાની